એક વેપારી 15% નફો લઈ અને એક વસ્તુ 100 રૂપિયામાં વેચે છે તો તેની પડતર કિંમત, ખરીદ કિંમત, કોસ્ટ પ્રાઇસ જે કહો તે કેટલું હશે? શરૂઆત તો ખરીદ કિંમતથી જ ચાલુ થાય. ખરીદ કિંમત શોધવાની છે એટલે x ગુણ્યા કેટલા ટકા નફો છે? 15%. એટલે 115% આવે અને બરાબર શું આવે? 100. બસ થઈ ગયું. આવ્યું સી? તો શું થશે બેટા? x બરાબર 100 અને બીજા 100 અને ભાગ્યા 115 થાય. 5 ઉડે તો 2000 આવે અને 5 ઉડે તો શું આવે? 23. હવે મજૂરી કરવી પડે કેમ કે જવાબો ગંદા ગોબરા છે. એટલી ખબર પડે કે 100 થી ઉપર જવાબ ન આવે એટલે આ ન આવે. તમને એ પણ ખબર પડે કે જવાબ છેદ નથી ઉડતા એટલે પોઈન્ટમાં આવે એટલે આ ન આવે. હવે તમારી પાસે ટાઈમ ન હોય તો આ બે માંથી માતાજીનું નામ લઈને ગમે એક આંકડો ટીક કરી દેવાય. હા, નહીતર ચલો ભાગાકાર કરીએ. 2000 ભાગ્યા કેટલા છે? 23. 23 અઠ્ઠા 184 એટલે 16 વધે 160 થાય. 23 છક 138 એટલે 86 પોઈન્ટ સમથિંગ આવે. આખો નથી કરવો તોય તો જવાબ શું આવશે બાળકો? 86.96 રૂપિયા. સમજાણું? અને જેને આ એક્સ લેવાનો અને આંકડો લેવાનો ટપ્પો ન પડતો હોય એને અગેન સલાહ આપીશ કે આપણે આપણી દુનિયાની રચના કરવાની. કોસ્ટ પ્રાઇસ, પછી શું છે અહીંયા? પ્રોફિટ છે અને સેલિંગ પ્રાઇસ છે. થઈ ગયું? ટકા લખી નાખો તો આ કેટલા ટકા આવે? 100%. આ કેટલા ટકા આવે? 15%. 15% છે ને? અને આ કેટલા આવે? 115%. હવે આ જે 100 રૂપિયા છે એ શું કરે છે? વેચાણ કરે છે. તો 100 રૂપિયા શું થાય બાળકો? વેચાણ કિંમત થાય. તો આ શોધવાનું છે તો એની આમ પ્રશ્નાર્થ ચિહ્ન અને આમ ચોકડી ગુણાકાર. ભાઈ સમજાય છે ને? આમ તો હું એવું માનું છું કે બધાને સમજાય જ જતું હશે પણ ક્યાંક કોકનું લેવલ નબળું હોય તકલીફ પડતી હોય તો આ રસ્તો તમારા માટે બેસ્ટ છે. એકવાર તમે આ કરવા માંડશો પછી શું થશે? હરવે હરવે તમારા લોહીમાં વસ્તુ ભળી જશે અને પછી તમે આ રીતે કરી શકશો. એટલે કોઈએ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરવાની જરૂર નથી. ડન છે? ચલો, બધું બરાબર જ છે. એક પુસ્તક 270 રૂપિયામાં વેચીને 20% નફો થયો હતો તો પુસ્તકની ખરીદ કિંમત કેટલી છે? ખરીદથી જ ચાલુ થાય વાર્તા. તો ખરીદ કિંમત કેટલી હોય? x. કેટલો નફો છે? 20%. તો 120% બરાબર 270. તો x બરાબર કેટલા? 270 છેદમાં 120 અને ગુણ્યા 100. આવું થાય 0 0. 4 ઉડે તો 25, 4 ઉડે તો 3, 3 ઉડે તો 9. શું જવાબ આવે? 225. આમ કરતા કરતા ધીરે ધીરે હફ કરતું લેવલ ચડી જશે. ખબર નહીં પડે. ચલો, એક વેપારી 22.5% નફા સાથે વસ્તુ વેચે છે. જો વેચાણ કિંમત 3920 હોય તો નફો કેટલો થશે? આ વખતે એને શું પૂછ્યું છે? નફો. એટલે હવે તમે મૂળ કિંમત, વેચાણ કિંમત આપી છે ને તો મૂળ કિંમત ગુણ્યા 122.5%. આવું થાય ને બરાબર 3920 થાય. આ સોલ્વ કરશો એટલે તમને x ની કિંમત મળશે. એ x છે એ નફો નથી, x છે એ મૂળ કિંમત છે એટલે મૂળ કિંમત મળશે. પછી વેચાણ કિંમત અને મૂળ કિંમતનો તમે તફાવત લેશો ને, સોરી આ 122 છે, 112 નથી. હા બરાબર છે. તો શું થશે? આ તમે શોધો એટલે તમને અહીંયા મળશે મૂળ કિંમત. પછી આ બેનો તમે તફાવત લેશો એટલે તમારો નફો મળશે. બરાબર છે? એટલે આ રીતે તમે કરી શકો. હવે આને આપણે પેલી દુનિયા પ્રમાણે કરીએ, એમાં વધારે સહેલું પડશે. જુઓ, કોસ્ટ પ્રાઇસ નફો શોધવાનો છે ને, પછી પ્રોફિટ અને સેલિંગ પ્રાઇસ. આવું થાય. આ કેટલા ટકા હોય? 100%. આ કેટલા ટકા છે? 22.5%. અને આ કેટલું થાય બાળકો? નફો છે એટલે પ્લસ થાય. અહીંયા લોસ હોત તો આ શું થાત? માઇનસ. થઈ ગયું. હવે આ 3900 રૂપિયા અહીંયા આવશે તો સીધે સીધું હવે આપણે આ જ શોધશું. 100 નહીં લઈએ. ખબર પડી? જે લોકોને સારી સમજણ હોય એને આવું નથી કરવું તો શું કરાય? તો એને આમ કરાય કે આ 3920 રૂપિયા છે ને શું છે? વેચાણ કિંમત. વેચાણ કિંમત ટકામાં કેટલી થાય? 100% મૂળ કિંમત હોય, 22.5% નફો હોય તો વેચાણ કિંમત થાય 122.5%. થાય કે નહીં? આના બરાબર 3920 તમે ડાયરેક્ટ કરી શકો છો. શોધવાની જો કોસ્ટ પ્રાઇસ હોય તો 100 કેટલા એમ આવે. અહીંયા શોધવાનો શું છે? નફો. તો 22.5% એ કેટલા? આવું તમે ડાયરેક્ટ કરી શકો છો. જેને નથી સમજાતું એ આ રીતે કરશે.
ડન છે. ચલો હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. અહીંયા કરો કે અહીંયા કરો, બે હરખા જ થશે. બરાબર છે. ચલો તો 3920 ગુણ્યા કેટલા આવશે? 225 અને નીચે આવશે 1225. 25 ઉડે તો 9, 25 ઉડે તો 49 આવશે. આવશે 49 8 થઈ ગયું નહીં? તમે કહેશો તને આટલા બધા ઘડિયા ફાવે? ના, મને એટલી જ ખબર પડે 9 નો ઘડિયો બોલો ને 2 લાવવાના છે. કેટલાય આવે? 8. હા ને? નહીતર હજી નો ખબર પડતી હોય તો બાહુબલી વાપરીએ. જુઓ, વાપરશું બાહુબલી છોકરાઓ. હા, કેટલા આંકડામાં ભાગ આવે? એક આંકડામાં જવાબ આવે. એક આંકડામાં જવાબ આવે એટલે બાહુબલીનો ખાલી ડાબો હાથ જ બહુ થઈ ગયો, નહીં જમણો હાથ. 9 નો ઘડિયો બોલો, 2 લાવો, કેટલાય આવે? 8. થઈ ગયું નહીં? ચલો તો થઈ ગયું. 8 9 72. શું જવાબ આવશે? 720. ચલો, એક વસ્તુ 900 માં વેચતા 10% ખોટ જાય તો એની ખરીદ કિંમત કેટલી? હવે 10% ખોટ ગઈ એટલે વેચાણ કિંમત કેટલી હોય? 90% હોય. 90% બરાબર 900, તો ખરીદ કિંમત એટલે 100% બરાબર કેટલા? તમે આમ ડાયરેક્ટ પણ કરી શકો છો. જેને હારી ફાવટ હશે ને બધા આમ જ કરતા હશે. ડન થઈ ગયું. એક્સ લેવાની જરૂર નથી. અને એક્સ લઈને કરવું હોય તો ખરીદ કિંમત એક્સ હોય, 10% ખોટ ગઈ એટલે 90% થાય અને બરાબર કેટલા થાય? 900. આમ કરો, આમ કરો, હજી તમારી દુનિયા બનાવો. બધા એમાં જવાબ ઈ જ થઈ જશે. તો આ સીધું થઈ ગયું ને? 100% એ કેટલા કરું? 1000. ચલો આગળ જઈશું. દુકાનદારે 5076 માં 6% નુકસાને ઘડિયાળ વેચ્યા. 6% નું નુકસાન લખેલું હોય ને એટલે સીધા મગજમાં 94% સેલિંગ પ્રાઇસ આવે. આવે તો 94% સેલિંગ પ્રાઇસ બરાબર 5076. હા ને? શું પૂછ્યું છે? મૂળ કિંમત. એટલે 100% બરાબર કેટલા? આમ થાય. બીજું, મૂળ કિંમત એટલે એક્સ, 6% નુકસાન. મહત્વની વસ્તુ એ છે કે 6% નુકસાન જુઓ ને એટલે તમારા મગજમાં 94% આવવા જોઈએ. મહત્વની વસ્તુ આ છે. એ તમે સાચું લેવા મનશો એટલે કોઈ દી વાંધો નહીં આવે. અને એ તમે સાચું લ્યો જ છો. થઈ ગયું ને? તો શું આવશે? 5076 ભાગ્યા 94 અને ગુણ્યા શું આવશે? 100. 2 0 વાળો જવાબ આવશે. આવશે ને? કેમ કે આ બંને 0 એમનેમ રહેશે. તો આ જવાબ નહીં આવે. પાકું? હવે આનું બાહુબલી કરો તો ચોકે ચોકે 16 અને 4 9 36. અહીંયા 9 છે અને આ કેટલા છે? 50. કેટલાય ભાગ ચાલશે? 9 5 45. 2 ભાગ 5 ચાલશે. અને પાછળ શું આવશે? 2 0. એટલે કા 5400 આવશે ને કા 5900 આવશે. અહીંયા 5400 આપેલો છે એટલે એને સીધો ટીક કરવાનો. ડન છે? ચલો, 641 માં વેચવાથી 7% નુકસાન જાય છે. 7% નુકસાન એટલે 93%. આ શું થયું? વેચાણ કિંમત થઈ ને? તો આ વેચાણ કિંમત છે. બેને સામે લખો. શોધવાનું શું છે? ખરીદ કિંમત નથી, આ વખતે ખરીખર કિંમત શોધવાની. કેવી કિંમત શોધવાની છે? ખરીખર કિંમત શોધવાની છે. તો ખરીદ કિંમત 100 જ હોય. 100% બરાબર કેટલા? છોકરાઓ હા, હવે આને કઈ રીતે તમે કરશો? તો કે 100 ગુણ્યા 641 અને ભાગ્યા કેટલા? 93. સિંગલ ડિજિટમાં જવાબ આવશે. 3 ઉડે તો કેટલા આવે? 7. તો જવાબ શું આવશે? 700. ડન છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. પુસ્તકની દુકાનનો માલિક તેના ગ્રાહક પાસેથી ખરીદ કિંમત કરતા 28% વધુ વસૂલ કરે છે. 28% વધુ લે છે એટલે 28% નો પ્રોફિટ થયો. તો સેલિંગ પ્રાઇસ કેટલી થઈ? 128% અને બરાબર 1408. હા ને? તો ખરીદ કિંમત એટલે 100% બરાબર કેટલા? %6 નુકસાન હોય તો જવાબ મોટો આવે. હા, જવાબ મોટો જ આવે. 5076 થી મોટો જ આવે. મોટો જ છે ને ભાઈલા? હા, મોટો જ છે. તારે કંઈક ફગી ગયું લાગે. થાય હો, એવું થાય. ચલો એટલે હા, હવે લઈશું આ. ભાઈ બરાબર છે? ચલો તો હવે આ પાછી ચોકડી જ લાગશે. 1408 ગુણ્યા 100 અને ભાગ્યા કેટલા? 128. આ બે જીરા એમનેમ રહેશે. આ જીરા તો જ ઓછા થાય કે જો અહીંયા પાંચડો હોય અથવા જીરો હોય તો. બાકી જીરા કોઈ દી ઓછા ન થાય. સમજી લેજો. હા ને? સાદું રૂપ. હવે હરખું ભણ્યા હોય તો કેવી મજા આવે.
થઈ ગયું? કેટલા ડિજિટમાં જવાબ આવશે? 2 ડિજિટમાં. 8 એકુ અને 12 એકા 12. શું આવશે? 1100. પાછા 3 જીરાય નો આવે હો, 2 જ આવે. ચલો, એક દુકાનદારને એક ઘડિયાળ 5076 માં વેચતા 6% ખોટ જાય છે તો ખરીદ કિંમત શોધો. આવી ગયો ને પાછો? બીજી વાર આવી ગયો, બરાબર ને? ચલો, શું લખશું? બીજી વાર. ચલો આગળ જઈશું. છાપેલી કિંમત પર 10% લેખે ₹5 વળતર મળતું હોય તો એની છાપેલી કિંમત કેટલી હોય? અહીંયા લીધું ને વેચ્યું ને એવી કઈ વાત જ નથી. તો વાર્તાની શરૂઆત ક્યાંથી થાય? છાપેલી કિંમતથી જ થાય. લખો, છાપેલી કિંમત કેટલી હશે? 100%. એલા હા ને, વળતર કેટલું છે? 10%. એલા હા, તો વેચાણ કિંમત કેટલી થાય? 90% થાય. ભાઈ ખબર છે ને, વળતર હોય એટલે માઇનસ થાય. મેં કાલે તમને પેલા જ બધી વાર્તા કરી દીધી. એલા સમજાણું? જ્યાંથી વાર્તાની શરૂઆત થાય અહીંયા વસ્તુ લીધી એની કોઈ વાત જ નથી, પૂછ્યું નથી, આપ્યું નથી, કાંઈ નથી, એટલે એને ભૂલી જાઓ. તમને આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે, એટલા માટે મેં ચોખવટ કરી. બરાબર ને? આમાં ખરીદ કિંમતનું કઈ છે જ નહીં. તો છાપેલી કિંમત આવે ને પછી વેચાણ થાય. મેં તમને કાલ જ કીધું હતું, ખબર છે ને? પહેલા શું આવે? ખરીદ કિંમત આવે, પછી એમાં ખર્ચ ઉમેરાય એટલે તમારી પડતર કિંમત થાય, પછી એમાં ભાવ ચડાવો એટલે છાપેલી કિંમત આવે, પછી એમાંથી વળતર માઇનસ થાય એટલે વેચાણ કિંમત આવે, અને એમાં ટેક્સ જો કંઈક હોય તો ઉમેરાય એટલે આવે અંતિમ વેચાણ કિંમત, ફાઇનલ વેચાણ કિંમત. ડન છે? હવે આ વાર્તા અહીંથી જ ચાલુ થાય છે. સોરી, ક્યાંથી થાય છે? અહીંથી જ. આમનો કોઈ ભાગ આમાં છે જ નહીં વાર્તામાં. એક રાજા હતો, પછી રાજાને કુંવર હતો. ઘણી વાર વાર્તા કુંવરથી જ ચાલુ થતી હોય. રામાયણ છે તો આપણે રામથી ચાલુ કરીએ તો દશરથથી ઘણા કરે, ઘણા દશરથથી આગળ અજથી કરે, ઘણા અજથી આગળ રઘુથી કરે. એમ હાલતા જ જાઓ તો પછી ભરતથી ચાલુ થાય. ભરતની આગળ જાવ તો દુષ્યંત આવે, અને દુષ્યંતની આગળ આપણને ખબર નથી, નહીં તો હજી એની આગળ આવે. બરાબર છે? તો રામાયણ રામથી ચાલુ થઈ એમ આપણે માનીએ. તો અહીંયા છાપેલી કિંમત આવે. થઈ ગયું ને? હવે શું કીધું છે? આ ₹5 શું છે? ચોખ્ખું લખ્યું જ છે વળતર, તો અહીંયા 5 આવે. હવે જે પૂછ્યું હોય એની સામે પ્રશ્નાર્થ ચિહ્ન થાય. શું પૂછ્યું છે? છાપેલી કિંમત. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવે. આનું અડધું છે તો અડધું કેટલું થાય? 50. પાછો એવો ને એવો પ્રશ્ન. સીપી હોય તો 100% નહીં લેવાનું. હા, સીપી હોય તો 100% લેવાનું, પણ સીપી છે જ નહીં ક્યાં એમાં. બરાબર ને? એ જ તો મેં વાર્તા કરી. ચલો, એક ખરીદી પર 10% વળતર બાદ કરતા વસ્તુ 4500 મળે છે તો મળેલું વળતર કેટલું હશે? એટલે છાપેલી કિંમત આવે, પછી વળતર આવે, અને પછી વેચાણ કિંમત આવે. બરાબર છે? તો વળતર શું થાય? માઇનસ. છાપેલી કિંમત કેટલા ટકા? 100%. વળતર કેટલું? 10%. અને વેચાણ કિંમત કેટલી? 90%. આગળનો જ ક્વેશ્ચન સીધો રિપીટ થયો છે. હવે એને શું કીધું છે? આ ₹4500 શું છે? તમને વસ્તુ મળી એટલે વેપારી માટે વેચાણ કિંમત થઈ ને, એટલે અહીંયા આવે 4500. તો મળેલું વળતર કેટલું હશે? આ પૂછ્યું છે. ગમે એ દાખલો પૂછે આમાં નાખો ને એટલે થઈ જ જાય. આ મશીન એવું જોરદાર છે, અથવા તો એપ્લિકેશન એવી જોરદાર છે કે આમાં થઈ જ જાય. તો આના આ કેટલા ગણા થયા? 50 ગણા. તો આના 50 ગણા કેટલા થાય? 500. તો જવાબ શું આવશે? ₹500. ચલો, એક ખરીદી ઉપર 12.5% વળતર બાદ કરતા વસ્તુ 700 માં મળે છે. હા ને? તો ખરીદ કિંમત અથવા તો છાપેલ કિંમત જ કહેવાય ને. ડિસ્કાઉન્ટ શેના ઉપર મળે મને તમે કહો છો? છાપેલી કિંમત. એટલે આ છાપેલી કિંમત છે, અહીંયાથી ચાલુ થયું. પછી વળતર શું કર્યું તમે? બાદ. આખી મેં વાર્તા લખી ને એમાંથી કયો કટકો પકડવાનો એ સમજી લો. છાપેલી કિંમત હતી વસ્તુની, એના ઉપરથી વળતર બાદ કર્યું એટલે શું મળે? વેચાણ કિંમત. છાપેલી કિંમતથી શરૂઆત થઈ એટલે આ શું આવે? 100%. પછી વળતર કેટલું બાદ થયું? 12.5%.
તો આ કેટલા આવે 87.5%. ભાઈ આ સમજાય છે? કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. હો, આ શું આવ્યું? 700 રૂપિયામાં મળી. અહીંયા આવે ને 700. તો પ્રશ્ન શું પૂછ્યો છે? મૂળ કિંમત કેટલી થાય? હવે આ 100 ગુણ્યા 700, હા, 87% એટલે 7/8 થાય. એલા હા, આ 87% છે ને. 87%ની કિંમત 7/8 થાય. એવી રીતે 100%ની કિંમત છેદમાં 100 થાય. એટલે ઉડી જાય ને. હાથે ઉડે તો હો. શું જવાબ આવે? 800. ઘણા ન સમજાણું. આ છેલ્લે મેં જે કુકટ કર્યું ને ન સમજાણું. તો આપણે આને બધા ટકા છે ને એને ભાગમાં કન્વર્ટ કરીએ. 100% એટલે 1 થાય, 12.5% એટલે 1/8 ભાગ થાય, અને આ શું થાય? 7/8. આ હેલું પડે ગણતરીમાં એટલા માટે કર્યું, બાકી આખું તમે કરી શકો છો. હવે ચોકડી ગુણાકાર કરો તો 1 ગુણ્યા શું થાય? 700, અને નીચે 7/8 એટલે 8 ઉપર જાય. આ હેલું પડે જો તમને યાદ હોય તો. માની લો કે નથી યાદ તો હતું એમનેમ કરીએ. આપણે કરશું. આ કેટલા થાય? 100%. આ થાય 87.5%. ના ના, આ થાય 12.5%, અને આ થાય 87.5%. આ માઇનસ થયું. ડન છે. હવે 700 રૂપિયા અહીંયા છે અને શોધવાનું છે મૂળ કિંમત. એટલે આ કેટલા? તો ચોકડી લાગશે 100 ગુણ્યા 700. નીચે આવશે 875 અને અહીંયા 0. આને 25 ભાગવું તો 4. આને 25 ભાગવાના છે તો 4 ગણા કરો. 8 ચોક 32. અને આના 75 ને કેટલા? 3. મેં આ શીખવાડ્યું છે 35. હવે 35 ઉડે તો 35 દુ 70. આ 200 થઈ ગયા ને 800. ચલો, તો જવાબ શું આવશે? 800. એક વેપારી ₹5000ની વસ્તુ 10% નફો કરીને અને 1 લાખની વસ્તુ 4% ખોટ કરીને વેચે છે, તો તેને એકંદરે શું થાય? બરાબર છે. જુનિયર ક્લર્કમાં આ ક્વેશ્ચન તાજો પૂછાયેલો છે. ચલો, કેટલાની વસ્તુ છે? 50,000ની. કેટલા ટકા ખોટ? 10% નફો છે. 50,000 ના 10% એટલે કેટલો થાય? 5,000 રૂપિયા નફો થાય. પેલું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. આ વખતે 2 દાખલા ભેગા કર્યા છે. પછી 1 લાખ રૂપિયાની વસ્તુ, આ પ્લસ છે. આ 4% શું છે? નુકસાની. લાખના 4% એટલે 4,000 રૂપિયાની નુકસાની થઈ કે નહીં? હાજે હિસાબ કરો તમે તો ટોટલ 1.5 લાખનો ધંધો તમે કર્યો કે નહીં? એકમાં 5,000 કમાણા ને એકમાં 4,000 ગુમાણા, એટલે 1,000 રૂપિયાનો સરવાળે નફો થયો. આખરે એકંદરે 1,000નો નફો શેના ઉપર થયો? આ 1,000નો નફો 1.5 લાખ ઉપર થયો. છેલ્લે તો એ હિસાબ થાય ને, તમે 2 વસ્તુ વેચી એમ માનીને કરો. બરાબર છે. તો 1,000નો નફો શેના ઉપર? તો કે 1.5 લાખ ઉપર. તો 1.5 લાખ નીચે આવે અને ગુણ્યા કેટલા? 100. બસ થઈ ગયું. આ સીધો જે આવશે એની શેમાં જવાબ આવશે? ટકામાં. ગુણ્યા 100 કર્યા ને એટલે. તો આ 4 0 ગયા. 2 ને 2 4. 10/15. 5 ઉડે તો 2/3. 2/3 એટલે 0.67 થાય. તો જવાબ શું આવશે? 0.67% નફો થશે. નફાની ટકાવારીના સંદર્ભમાં નીચેનામાંથી કયું શ્રેષ્ઠ છે? એટલે કે શેમાં વધારે નફો થાય? બરાબર છે. તો આ મૂળ કિંમત છે અને આ શું છે? નફો રૂપિયામાં છે. તો શેમાં વધારે ટકા નફો થયો? ટકામાં નફો શોધવો હોય તો 17 રૂપિયાનો નફો છે ને, શેના ઉપર? 56 ઉપર. અને ગુણ્યા 100 કરો તો ટકા મળે. આ કેટલો નફો છે? 29 રૂપિયાનો. શેના ઉપર? 70 ઉપર. ગુણ્યા 100 કરું તો મળે. આ 26 રૂપિયાનો નફો શેના ઉપર? 35 ઉપર. ગુણ્યા 100 કરું તો નફો મળે. સોરી, 55 ઉપર છે. અને આ 19 રૂપિયાનો નફો શેના ઉપર? 40 ઉપર. જોઈને ખબર પડે આમાં શેમાં વધારે નફો થશે. જોઈને તમને ખબર પડે ખરી શેમાં નફો વધારે થશે. હું કહું કેવી રીતે ખબર પડે. જો આ 56 છે ને,
એના અડધાથી આ ઘણું ઓછું છે. 56 ના અડધા કેટલા થાય? 28. એનાથી આ ઘણું ઓછું છે. અડધા એટલે 50%. એટલે 50%થી ઘણો ઓછો લખવું હોય તો અહીંયા લખાય. હું તો કહું ત્રીજા ભાગથી ઓછું છે. ત્રીજો ભાગ એટલે 33% થાય. તો 33%થી ઓછો નફો થશે આમાં. થાય. 70 ના અડધા કેટલા થાય? 35. 35 થી આ ઓછું છે એટલે 50%થી ઘણું ઓછું. હા. 55 ના અડધા કેટલા થાય? 27.5 થાય કે નહીં? 55 ના અડધા થાય 27.5. એનાથી થોડુંક ઓછું એટલે 50%થી જરાક ઓછું થાય. અને 40 ના અડધા કેટલા થાય? 20. એનાથી જરીક ઓછું એટલે આ 50%થી જરાક ઓછું થયું કે નહીં? હવે આ બેમાં નક્કી નથી થતું, પણ આ બે તો નો જ આવે એ સીધી ખબર પડી ગઈ. હવે આ બેમાં તમારે નક્કી નથી થતું તો આ બેમાં શું કરાય? મજૂરી કરાય. કરાય કે નહીં? ચલો કરીએ. શું કરશું? 5 ઉડે તો 20, 5 ઉડે તો 11, 6 દુ 52, 520 ભાગ્યા 11, 11 ચોક 44, 80, 11 સત્તા 77, 3 30, 11 દુ 22, 47.2% નફો થયો. હવે આમાં ચેક કરીએ તો 20 ઉડે તો 4, સોરી 2, 20 ઉડે તો 5, 95 ભાગ્યા 2 એટલે 47% નફો થયો. આ 47.2% હતો, આ 47.5% છે. તો વધારે નફો શેમાં થયો? ચોથામાં. તો જવાબ આવશે ઓપ્શન ડી. ગોવિંદ એવું કહે છે કે પાછળ બી આપેલો છે. હે સોરી 40 ચોથો ઓપ્શન શેમાં છે? એમાં છે ને? હા, ઓપ્શન એ આવશે. પાછળ આઈ થિંક જવાબ તમને બી આપેલો છે ને? તો જવાબ ચેન્જ કરી લેજો. ચલો, વસ્તુની કિંમત તેની વેચાણ કિંમતના 2/3 ભાગની છે. હવે આ વસ્તુની કિંમત એટલે ના કઈ કિંમત? મૂળ કિંમત એવો શબ્દ વાપરો નથી, છાપેલ કિંમત એવો શબ્દ વાપરો નથી. શું છે? ઘણી વાર આવું પેપર સેટર ભૂલી જાય તો આપણે જાતે સમજવું પડે. જ્યારે કોઈ શબ્દ ના વાપરો હોય ત્યારે ખરીદ કિંમત લેવાની હોય. બરાબર છે? ચલો, તો શું લખશું? ખરીદ કિંમત તેની વેચાણ કિંમતના 2/3 ભાગની છે. શું કરવું હવે? આ સૂત્ર જોઈને તમને શું દેખાય છે? શું કરવું આમાં? આગળનું સ્ટેપ મારું શું હોવું જોઈએ? બરાબર છે, રેશિયો. તો ખરીદ છેદમાં વેચાણ કિંમત બરાબર શું આવે? 2 અને 3. હવે આને આની હારે વાંચો ને આને આની હારે વાંચો તો ખરીદ્યું 2 રૂપિયામાં અને વેચ્યું 3 રૂપિયામાં. ખરીદ્યું 2 માં વેચ્યું 3 માં એટલે નફો થયો. કેટલાનો નફો થયો? 1 રૂપિયાનો નફો થયો. આ 1 રૂપિયાનો નફો શેના ઉપર થાય? ખરીદ કિંમત ઉપર એટલે 2 ઉપર. તો 1/2 એટલે સીધે સીધી ખબર પડે 50%નો નફો થયો. સમજાઈ ગયું કે નહીં? એટલે હા, કોઈ અષ્ટમ પષ્ટમ કરવાની જરૂર નથી. એને લખીને આપ્યું એનો જ આપણે લાભ લીધો. હવે એના પછીનો ક્વેશ્ચન. જો મૂળ કિંમત વેચાણ કિંમતના 96% જેટલી હોય તો કેટલા ટકા નફો થયો કહેવાય? લખો. મૂળ કિંમત વેચાણ કિંમતના 96% છે તો અહીંયા ઇક્વલ ટુ આવે. એલા હા, તો મૂળ કિંમત અને આ બાજુ લઈ જાવ ને, વેચાણ કિંમત બરાબર 96/100 આવું થાય. હવે હરખાવો. મૂળ કિંમત કેટલી છે? 96. વેચાણ કિંમત કેટલી છે? 100. તો નફો કેટલો થાય? 4 થાય. આ 4 નો નફો શેના ઉપર? મૂળ કિંમત એટલે 96 ઉપર. 100% એ કેટલો ટકા શોધવા છે એટલે 50% નો થાય. આયુસી હાલી ના નીકળો. થઈ ગયું? 4 ઉડે તો કેટલા આવે? 24. 24 ઉડે તો 24 ચોક 96. હા ને? ટૂંકમાં 4 પોઈન્ટ સમથિંગ આવે. આખો નથી કરવો તો શું જવાબ આવશે? 4.17%. કઈ આખો કરવો ને કઈ ન કરવો એ જવાબ જોતા રહેશો ખબર પડતી જશે, નહીતર મજૂરી થશે. ચલો એના પછીનો ક્વેશ્ચન.
30% નફાથી વેચેલ વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? લખો, આપણે કાંઈ લખવું નથી. મૂકી નફો છે ને, નફો અને વેકી, આવું લખું. ચલો, મૂકી કેટલી થાય? 100. નફો કેટલો છે? 30. તો વેકી કેટલી થાય? હાવ પ્રેમથી પતી જાય છે. હવે તમારે મૂકી અને વેકીનો એટલે કે આનો અને આનો ગુણોત્તર શોધવો. આ 0 0 જાય ને, શું ગુણોત્તર આવે? 10 અને 13. એટલે હા, ચલો આ તમે કરો જોઈને. 30% ખોટથી વસ્તુ વેચવાથી મૂકી અને વેકીનો ગુણોત્તર કેટલો થાય? ફટાફટ ગણો જોઈને. ચલો, બરાબર છે. દેવાંશી, પરાગસિંહ, નિકુલ, અમિત, અફસીના, આયુષી, બરાબર છે ને? ચલો, મૂકી કેટલી લખું? 100%. ખોટ કેટલી લખું? 30%. અને વેકી કેટલી લખું? આ વખતે ખોટ છે એટલે 70 થશે ને. તો મૂકી અને વેકીનો ગુણોત્તર કેટલો થાય? 10 અને 7. ચલો, 50 વસ્તુની વેકી 40 વસ્તુની મૂકી જેટલી છે. તો લખવું અહીંયા 50 વસ્તુની વેકી 40 વસ્તુની મૂકી જેટલી છે. એટલે અહીંયા ઇક્વલ ટુ આવે. શું કરશું? ગુણોત્તર. હા ને, આ વેકીને આ બાજુ બોલાવી લો અને આ 40 આ બાજુ જાય. થઈ ગયું ને? તો મૂકી કેટલી થઈ? 50. વેકી કેટલી થઈ? 40. તફાવત કેટલો આવ્યો? 10. 10 રૂપિયા નફો થયો, ખોટ થઈ? વાંચો એટલે ખબર પડી જશે. 50 લઈને 40 વેચી છે. મગજ થોડુંક ભેગું રાખવાનું. 10 ની ખોટ શેના ઉપર? મૂકી એટલે 50 ઉપર. આનો મતલબ થાય 20% ખોટ. ક્યાં છે? આ રહ્યો ઓપ્શન એ, 20% નુકસાન. ચલો આગળ જઈશું. 12 પેનની ખકી 8 પેનની વેકી જેટલી છે. તો નફાની ટકાવારી શોધો. 12 પેનની કોસ્ટ પ્રાઇસ, 8 પેનની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ. આવું લખાય. હવે આ સીપી ને આ બાજુ લઈ આવો અને 8 ને સામે લઈ જાઓ. તો 8 માં લીધી અને 12 માં વેચી એટલે 4 નો પ્રોફિટ થયો. શેના ઉપર? 8 ઉપર. તો કેટલા ટકા પ્રોફિટ થયો? 50%. જાય છે ને ગાયકા?